આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને તેમની 155મી જન્મજયંતિ પર રાષ્ટ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાપુને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. તેમના સંદેશમાં રાષ્ટ્રપતિ મુર્મુએ લોકોને સત્ય, અહિંસા, પ્રેમ અને શુદ્ધતાના મૂલ્યો અને મહાત્મા ગાંધીના સપનાના ભારતના વિચાર સાથે આત્મસાત કરવાનો સંકલ્પ લેવા આહ્વાન કર્યું હતું. રાષ્ટ્રપતિએ લોકોને દેશ અને સમાજના વિકાસને સતત આગળ વધારવા માટે પ્રયાસ કરવા પણ આહ્વાન કર્યું હતું. ઉપરાષ્ટ્રપતિએ પણ રાજઘાટ ખાતે બાપુને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે સત્ય, સમરસતા અને સમાનતા પર આધારિત બાપુનું જીવન અને આદર્શો દેશવાસીઓ માટે હંમેશા પ્રેરણા બની રહેશે. દેશભરમાં અને વિદેશમાં ભારતીય મિશનો દ્વારા શ્રેણીબદ્ધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. રાષ્ટ્ર આજે પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીને તેમની 120મી જન્મજયંતિ પર યાદ કરી રહ્યું છે. પૂર્વ પ્રધાનમંત્રીને શ્રદ્ધાંજલિ આપતા શ્રી મોદીએ કહ્યું કે લાલ બહાદુર શાસ્ત્રીએ પોતાનું જીવન દેશના સૈનિકો, ખેડૂતો અને સ્વાભિમાન માટે સમર્પિત કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાત્મા ગાંધીની જન્મજયંતિ પ્રસંગે પોરબંદરના કીર્તિ મંદિર ખાતે મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું, મહાત્મા ગાંધીના અંત્યોદયથી સર્વોદયના વિચારોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આત્મસાત કરીને 2047માં વિકસિત ભારતના સંકલ્પ સાથે વિકાસ યાત્રાને આગળ ધપાવી છે. વધુમાં તેમણે ઉમેર્યું કે સ્વચ્છ ભારત મિશન દેશમાં ઘર ઘરે પહોંચ્યું છે અને સ્વચ્છતા એ આપણો સ્વભાવ બને તે માટે પ્રેરણા બની છે. ગાંધીજીને પ્રિય એવા સ્વચ્છતા અભિયાનને સ્વચ્છ ભારત મિશનના માધ્યમથી દેશવ્યાપી બનાવ્યું. વડાપ્રધાનશ્રીએ સ્વચ્છ ભારત મિશનથી જનજનને સ્વચ્છગ્રાહી બનવાની દિશા માટેનું મોટું કાર્ય કર્યું છે. આ અભિયાનને આજે 10 વર્ષ પૂરા થયા છે. સ્વચ્છ ભારત મિશન 10 વર્ષની ઉજવણીના ભાગરૂપે આજે 2 ઓક્ટોબરે સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. આદરણીય વડાપ્રધાનશ્રીની પ્રેરણા અને દિશાદર્શનથી નવી પેઢીમાં સ્વચ્છતાના સંસ્કાર અને સ્વભાવ બને તે માટે આ અભિયાનને ગુજરાતમાં આપણે સરદાર સાહેબની જન્મ જયંતિ એટલે કે 31મી ઓક્ટોબર એટલે કે દિવાળી સુધી ઉજવવાના છે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ પણ મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરતા સ્વચ્છતાના શપથ લીધા હતા. ડોક્ટર માંડવિયાએ કહ્યું કે રાજ્ય શાસન પરિવર્તન માટે અહિંસા એક માર્ગ હોઈ શકે તેવો માર્ગ મહાત્મા ગાંધીએ વિશ્વને ચીંધ્યો હતો. વધુમાં તેમણે ઉમેર્યું કે બાપુના દર્શન, અહિંસા, સ્વચ્છતા, બુનિયાદી શિક્ષણ, અર્થવ્યવસ્થા તેમજ અંત્યોદય તથા સમાજ કેવો હોવો જોઈએ તે બાપુના વિચાર દર્શન અમલમાં મૂકી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશને વિકસિત ભારત બનાવવા પ્રયાસ કરી રહ્યા છે. આપણે વિકસિત ભારતનું લક્ષ્ય એચીવ કરવું છે તો અત્યારે બનાવેલા મોદીજીએ બનાવેલા રોડમેપ પર આપણે ચાલીશું. એમાંનો એક રોડમેપનો એક ભાગ એ સ્વચ્છતા પણ છે. સ્વચ્છતા એટલે ડિસિપ્લિન, અનુશાસન, ટેવ, સંસ્કાર, સ્વચ્છતા દરેક જીવનની અંદર માત્ર કૂડા કચરા હટાવવા માત્ર સ્વચ્છતા નથી થતી. મનની શુદ્ધિ, તનની શુદ્ધિ. હું સ્વસ્થ રહું, મારા દેશને સ્વસ્થ નાગરિકની આવશ્યકતા છે. હું સ્વસ્થ ત્યારે રહીશ જ્યારે મારા દેશની અંદર સ્વચ્છતા હશે. આજે 155માં ગાંધી જયંતિ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ડોક્ટર મનસુખ માંડવિયાએ પોરબંદરના કીર્તિ મંદિર ખાતે સવારે પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહ્યા હતા. જે બાદ તેમણે સુદામા ચોક ખાતે શ્રમદાન કર્યું અને બાદમાં બિરલા હોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મંત્રીઓ, ધારાસભ્ય સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે ગાંધી જયંતિ પ્રસંગે રાજ્યભરમાં વિવિધ જિલ્લાઓમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી. વલસાડના અમારા પ્રતિનિધિ નવીન પટેલ જણાવે છે કે 2 ઓક્ટોબરે ગાંધી જયંતિ પ્રસંગે મેગા સફાઈ અભિયાન કાર્યક્રમ અંતર્ગત જિલ્લા સરકારી તંત્ર અને સામાજિક સંસ્થાઓએ સાથે મળીને સર્કિટ હાઉસથી હાલર સુધી સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું. આ પ્રસંગે વલસાડના સાંસદ ધવલ પટેલે આ મુજબ જણાવ્યું. આજે જે સ્વચ્છતા હી સેવા અને સ્વચ્છ ભારતના 10 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે નરેન્દ્ર મોદી સાહેબે આપણા સ્વચ્છતા હી સેવા માટે અભૂતપૂર્વ કામગીરી કરી છે. આજે વલસાડમાં પણ દરેક ગ્રામ પંચાયત સ્વચ્છતાના કાર્યક્રમો કરે છે. અમે આજે ગાર્બેજ ટ્રક હોય, નાના ટેમ્પો હોય એ પણ આપણા ઇલેક્ટ્રિકના માધ્યમથી ચાલીને પ્રદૂષણ ઘટાડે એના માટે પણ પ્રયાસ કર્યો છે. રાજ્યમંત્રી કનુભાઈ દેસાઈએ આ પ્રસંગે સંબોધન કરતા આ મુજબ જણાવ્યું. પૂજ્ય મહાત્મા ગાંધીજીના જન્મ જયંતિ દિવસે આખા દેશને એમણે સંબોધન કર્યું અને એ સંબોધનમાં એમણે જણાવ્યું કે સમગ્ર દેશે આ સ્વચ્છતા એ નિરંતર ચાલતી પ્રક્રિયા છે અને એમાં સૌએ ભાગ લઈને આપણે પેઢી દર પેઢી આ કામ કરવાના સંસ્કારો આપીએ. સ્વચ્છતાના સંસ્કાર
આપણા બાળકોને આપીને આપણે ભવિષ્યની પેઢીને સુરક્ષિત કરીએ. આકાશવાણી અમદાવાદ કેન્દ્ર ખાતે આજે મહાત્મા ગાંધીની જન્મજયંતિ પ્રસંગે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું. આ પ્રસંગે કેન્દ્રના વડા NL ચૌહાણના વડપણમાં કેન્દ્રના કર્મચારીઓએ પરિસર આસપાસના ભાગોમાં સફાઈ હાથ ધરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે અમદાવાદના GMDC મેદાન ખાતે વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવ 2024નું ઉદઘાટન કરશે. આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો, જે આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ EIR_ABAD ને ફોલો કરી શકો છો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.